રાજ્યોની કાયદેસર જમીન પર દબાણ કરવા માટે કેટલાક લોકોએ પોલીસની સાથે મળી તેમની સાથે છેતરપિંડી અને ધમકીભર્યા કૃત્ય આચર્યા છે। પાંભર પરિવારના જણાવ્યા મુજબ ખોલવાડ ગામની સીમમાં આવેલા બ્લોક નંબર 3123 અને 3122ની ખેતીની જમીન, જેનું કુલ ક્ષેત્રફળ 20,810.00 ચોરસ મીટર થાય છે, તેની ખરીદી માટે ₹42,50,000ની ચૂકવણી 2018 અને 2019 દરમિયાન બેંક મારફત અને ચેક દ્વારા કરવામાં આવી હતી। તેમ છતાં વેચનાર મિલનભાઈ પાંભર અને પરેશભાઈ સરધારાએ દસ્તાવેજો આપવાનું ટાળ્યું અને હવે દબાણ અને ધમકીઓ દ્વારા જમીન કબજે કરવાની કોશિશ કરી રહ્યા છે। આ મામલે પાંભર પરિવારે કઠોર સિનિયર સિવિલ જજની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો, જેમાં કોર્ટ દ્વારા 26 એપ્રિલ 2022ના રોજ પાંભર પરિવારને કબજેદાર જાહેર કરવામાં આવ્યા હતા। છતાં પણ મિલનભાઈ અને પરેશભાઈએ સુરત એલસીબી અને કામરેજ પોલીસને ખોટી અરજીઓ કરી પાંભર પરિવાર વિરુદ્ધ કેસ દાખલ કરવાનો પ્રયાસ કર્યો। ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે 31 જાન્યુઆરી 2025ના રોજ મોડી રાત્રે મિલનભાઈ અને પરેશભાઈએ સાથીદારો સાથે મળી ઘનશ્યામભાઈ પાંભરના દીકરા અર્જુન અને દીકરી ઋતિબેનને ગન બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી। તે સિવાય કામરેજ પોલીસ પણ તેમના પક્ષપાત ભર્યા વલણ સાથે કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે। કામરેજ તાલુકો મોજે ખોલવાડની પ્લોટ નંબર 188 AB અને 189 વાળી બનાવવાળી જગ્યા છે। આ જગ્યા વર્ષ 2018માં ઘનશ્યામભાઈ વલ્લભભાઈ પાંભરના હોય, મિલન મનસુખ પાંભર અને પરેશ કેશવજીભાઈ સરદારા પાસેથી વેચાણથી ખરીદ કરેલી છે। ત્યારબાદ આ જે પરેશભાઈ છે અને મિલનભાઈ છે તેમને પેમેન્ટના નાણાં પણ પાર્ટ પેમેન્ટમાં ચૂકવી આપેલા છે। ત્યાર પછી આ મિલનભાઈ અને જે પરેશભાઈ છે એને વેચાણ દસ્તાવેજ કરી આપતા ન હોય એટલે નામદાર કઠોર કોર્ટમાં સ્પેશિયલ સિવિલ સ્યુટ નંબર 15/2022 થી દાવો કરેલો છે। એ દાવાના કામે નામદાર કોર્ટ દ્વારા કોર્ટ કમિશન કરવાનો હુકમ કરવામાં આવેલો। એ કોર્ટ કમિશન આજે ભાઈ પરેશભાઈ છે એમના ભાઈ સંદીપભાઈની રૂબરૂમાં કોર્ટ કમિશનમાં કરવામાં આવ્યું, એટલે કે 2022 થી આ જમીનનો કાયદેસરનો કબજો ઘનશ્યામભાઈ પાંભર પાસે ચાલી આવેલો। ત્યારબાદ આ મિલનભાઈ અને પરેશભાઈ બે મેળાપીપણામાં પોલીસ મશીનરીનો દુરુપયોગ કરી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ 2024માં આપવામાં આવેલી, જે ખોટી ફરિયાદ હોય। આજે ઘનશ્યામભાઈ પાંભરનાઓ દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં FIR કોશિંગ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવેલી છે। મારા પપ્પા 2018માં એક પ્લોટ છે ખોલવાડમાં, જિલ્લો કામરેજ આવી જાય આપણે, ત્યાં અમે પ્લોટ ખરીદેલો મિલનભાઈ મનસુખભાઈ પાંભર પાસેથી અને પરેશભાઈ કેશુભાઈ સરધારા પાસેથી। આ પ્લોટનું અમે ઓરિજિનલ પેપર અમારી પાસે છે, અમે પેમેન્ટ બધું કરી દીધેલું એ લોકોને વિયા 1,45,00,000નું અમે પેમેન્ટ કરી દીધેલું, 68 લાખ બેંક અને રોકડા ચૂકવેલા છે। પણ એ લોકોને પછી એ લોકોનું મન ફરી ગયું દસ્તાવેજ કરી દેવાનું, અને અમારી પાસે ઓરિજિનલ પેપર્સ છે પણ એ લોકો અમને આપતા નથી, હવે દસ્તાવેજ નથી કરી આપતા। અને જેનો કેસ કઠોર કોર્ટમાં મારા પપ્પાએ જેને તકરાર આપી એ લોકોને કીધું કે અમને અમારે પ્લોટ આપી દો, તો જેના લીધે કઠોર કોર્ટમાં ફેસલો આવ્યો હતો કે આનો કબજો મારા પપ્પા પાસે રહેશે, ઘનશ્યામભાઈ વલ્લભભાઈ પાંભર પાસે રહેશે। આ મામલે પાંભર પરિવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ કમિશનર સુરતને ન્યાયની માંગ કરી છે। આ મામલે પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ શું પગલાં લે છે તે